હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેઇન ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે મેડિકલ એડમિશન પ્રક્રિયા 2026ની જે આપણી વિડીયો સિરીઝ ચાલે છે તેનો આજે વિડીયો નંબર 27 છે. હવે આ વિડીયોમાં આપણે કયા ટૉપિકની વાત કરવાના છીએ તો તમને આગળના વિડીયોના આધારે ખબર જ છે કે આપણે પ્રાઇવેટ BHMS એટલે કે હોમિયોપેથિકની જે દરેક 42 કોલેજ છે એનો આપણે કટ ઓફ આપીએ છીએ, જેમાં દરેક પાર્ટમાં આપણે 7 કોલેજનો કટ ઓફ આપવાનો પ્રયત્ન કરીએ છીએ, જેનો આજે ભાગ નંબર 4 છે. ઓલરેડી આપણે 21 કોલેજનો કટ ઓફ આપી દીધો છે. આજે આપણે બીજી 7 કોલેજનો કટ ઓફ આપીશું, એટલે આજે આપણે 42માંથી 28 કોલેજ પૂર્ણ થઈ જશે. અને તમને આગળ પણ ખબર છે કે આપણે જે પ્રથમ 10 વિડીયો બનાવ્યા હતા, વિડીયો નંબર 1થી લઈને 10, જેમાં આપણે MBBSની સંપૂર્ણ માહિતી આપેલી છે, એટલે કે કટ ઓફ હોય, ફીસ હોય, સીટની સંપૂર્ણ દરેક માહિતી આપેલી છે. તો પ્રથમ 10 વિડીયો તમે ના જોયા હોય તો ખાસ જોઈ આવો. પછી આપણે વિડીયો નંબર 11થી લઈ અને વિડીયો નંબર 20માં આપણે BAMS એટલે કે આયુર્વેદિકની સંપૂર્ણ માહિતી આપી છે, જેમાં ફીસ હોય, કટ ઓફ હોય કે તમારી સીટની માહિતી, દરેક પ્રકારની માહિતી આપણે આપેલી છે. પછી વિડીયો નંબર 21થી લઈ અને વિડીયો નંબર 22માં આપણે BDS એટલે કે ડેન્ટલની સંપૂર્ણ માહિતી આપી છે. બંને વિડીયોમાં પહેલા વિડીયોમાં કટ ઓફ અને બીજા વિડીયોમાં ફીસ અને સીટની માહિતી આપેલી છે. પછી વિડીયો નંબર 23થી આપણે અહીંયા BHMS એટલે કે હોમિયોપેથીની શરૂઆત કરી છે. હવે કયા વિડીયો પૂર્ણ થાય છે એ આપણે સંપૂર્ણ જોઈશું. આપણે પહેલાં કટ ઓફ આપીશું, પછી આપણે ફીસ અને સીટની માહિતી આપીશું. તો ચાલો આપણે આગળ વધીએ. હવે આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ. તો કટ ઓફમાં તમને શું મળશે તો તમને ખબર જ છે કે કોલેજમાં વર્ષ 2025માં કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર અટક્યું હતું, કેટલા ગુજરાત રેન્ક પર અટક્યું હતું અને કેટલા નીટના માર્ક્સ પર અટક્યું હતું, એની સંપૂર્ણ માહિતી તમને મળવાની છે દરેક કોલેજ પ્રમાણે. તો ચાલો આપણે શરૂઆત કરીએ. તો ઓલરેડી આપણે 21 કોલેજનો કટ ઓફ આપ્યો છે, તો આપણે 22થી શરૂઆત કરીએ, જેનું નામ છે અહીંયા મોનાર્ક હોમિયોપેથિક મેડિકલ કોલેજ, જે અમદાવાદમાં આવેલી છે. અને એમાં અહીંયા આપણે વર્ષ 2025નો કટ ઓફ જોવાના છીએ, જેમાં અહીંયા કેટેગરી લખેલી છે, અહીંયા ઓલ ઇન્ડિયા રેન્ક, અહીંયા ગુજરાત રેન્ક અને અહીંયા નીટના માર્ક્સ લખેલા છે. તમે તમારી કેટેગરી પ્રમાણે સંપૂર્ણ અભ્યાસ કરી શકો છો. તો ચાલો આપણે દરેક કેટેગરી જોઈએ. ઓપન કેટેગરી હોય, EWS કેટેગરી હોય, SCBC કેટેગરી હોય, SC કેટેગરી હોય કે ST કેટેગરી હોય, તમે જોઈ શકો છો કે કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર અટક્યું છે, કેટલા ગુજરાત રેન્ક પર અટક્યું છે અને કેટલા નીટના માર્ક્સ પર અટક્યું છે. અને તમે અહીંયા મેનેજમેન્ટ કોટાનું પણ જોઈ શકો છો કે કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર, કેટલા ગુજરાત રેન્ક પર અને કેટલા નીટના માર્ક્સ પર અટક્યું છે. આપણે આગળ વધીએ. 23મા નંબરની કોલેજ જોઈએ, જેનું નામ છે અહીંયા ભાર્ગવા હોમિયોપેથિક મેડિકલ કોલેજ, જે આણંદમાં આવેલી છે. તો એમાં આપણે અહીંયા વર્ષ 2025નું કટ ઓફ જોઈએ. તો અહીંયા કેટેગરી લખેલી છે, અહીંયા ઓલ ઇન્ડિયા રેન્ક લખેલા છે, અહીંયા ગુજરાત રેન્ક લખેલા છે અને અહીંયા નીટના માર્ક્સ લખેલા છે. હવે તમે તમારી કેટેગરી પ્રમાણે સંપૂર્ણ અભ્યાસ કરી શકો છો. ઓપન કેટેગરી હોય, EWS કેટેગરી હોય, SCBC OBC કેટેગરી હોય, SC કેટેગરી હોય કે અહીંયા ST કેટેગરી હોય, સંપૂર્ણ અહીંયા માહિતી આપેલી છે કે કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર, કેટલા ગુજરાત રેન્ક પર અને કેટલા નીટના માર્ક્સ પર અટક્યું છે. તમે અહીંયા મેનેજમેન્ટ કોટાનું પણ જોઈ શકો છો કે કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર, કેટલા ગુજરાત રેન્ક પર અને કેટલા નીટના માર્ક્સ પર અહીંયા અટક્યું છે. તો આપણે આગળ વધીએ. 24મા નંબરની કોલેજ જોઈએ. એની પહેલાં હજુ સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આ ચેનલ પર તમને મેડિકલ એડમિશન પ્રક્રિયા 2026ની દરેક પ્રકારની જાણકારી મળતી રહેશે. તો 24મા નંબરની કોલેજ છે, જેનું નામ છે અહીંયા શ્રી મહાલક્ષ્મી મહિલા હોમિયોપેથિક મેડિકલ કોલેજ, જે વડોદરામાં આવેલી છે. અને ખાસ સૂચના છે કે આમાં માત્ર ગર્લ્સને જ એડમિશન મળશે. આમાં કોઈ બોಯ್સને કોઈ બોಯ್સ વિદ્યાર્થી એટલે કે જે છોકરો હોય ને કોઈ એડમિશન મળશે નહીં, માત્ર છોકરીઓને એડમિશન મળશે. તો એમાં આપણે કટ ઓફ જોઈએ. વર્ષ 2025નો અહીંયા આપણે કટ ઓફ જોઈએ. તો અહીંયા કેટેગરી લખેલી છે, અહીંયા ઓલ ઇન્ડિયા રેન્ક લખેલા છે, અહીંયા ગુજરાત રેન્ક લખેલા છે અને અહીંયા નીટના માર્ક્સ લખેલા છે. તો તમે તમારી કેટેગરી પ્રમાણે સંપૂર્ણ અભ્યાસ કરી શકો છો કે ઓપન કેટેગરી હોય, EWS કેટેગરી હોય, SCBC કેટેગરી હોય, SC કેટેગરી હોય કે ST કેટેગરી હોય, કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર, કેટલા ગુજરાત રેન્ક પર અને કેટલા નીટના માર્ક્સ પર અટક્યું છે. તમે અહીંયા મેનેજમેન્ટ કોટામાં પણ જોઈ શકો છો કે કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર, કેટલા ગુજરાત રેન્ક પર અને કેટલા નીટના માર્ક્સ પર અટક્યું છે. તો ચલો હવે આપણે આગળ વધીએ, આગળની કોલેજની માહિતી મેળવીએ. એની પહેલાં એક ખાસ સૂચના છે કે નીટ 2026ની પરીક્ષા પછી જે તમારી મેડિકલ એડમિશન પ્રક્રિયા શરૂ થાય છે, એના માટે અમે પેડ કાઉન્સેલિંગ શરૂ કર્યું છે, જેમાં તમને તમારા સપનાની કોલેજ સુધીનો સાચો માર્ગ બતાવવામાં આવશે.
અમારો જે અનુભવ છે અહીંયા 7 વર્ષનો અનુભવ છે, તમે અહીંયા જોઈ શકો છો. વર્ષ 2025માં 207 વિદ્યાર્થીઓને પર્સનલી માર્ગદર્શન અને હજારો વિદ્યાર્થીઓને યુટ્યુબ દ્વારા સફળ માર્ગદર્શન આપ્યું છે. એટલે કે તમારા જોડે જો નીટ 2026નું રિઝલ્ટ હોય તો અહીંયાથી અહીંયા લઈ જવાની સંપૂર્ણ જવાબદારી અમારી રહેશે, જેમાં તમને મહત્તમ ફાયદો કરવાનો પ્રયત્ન કરીશું. એટલે કે બિલકુલ ચિંતા ન કરો અને નિષ્ણાતના માર્ગદર્શન હેઠળ તમારી એડમિશન પ્રક્રિયાને સુરક્ષિત બનાવો. હવે તમને કયા કોર્સમાં માર્ગદર્શન મળશે? તો MBBS હોય, BDS હોય એટલે કે ડેન્ટલ હોય, BMS એટલે કે આયુર્વેદિક હોય, BHMS એટલે કે હોમિયોપેથિક હોય, આ ચારે મેડિકલના કોર્સમાં તમને સંપૂર્ણ માર્ગદર્શન મળશે. જેમ કે કોલેજની પસંદગી હોય, ચોઇસ ફિલિંગ હોય, રાઉન્ડ વાઇઝ માર્ગદર્શન હોય, એટલે કે એડમિશન કન્ફર્મ ના થાય ત્યાં સુધી તમને સંપૂર્ણ સાથ આપવામાં આવશે. તમને પૂરું એનાલિસિસ કરી અને દરેક પ્રકારને તમને તમારે કોઈ પણ ડાઉટ હોય તમે ગમે ત્યારે કોલ કરીને પૂછી શકો છો. અને એક માત્ર નાનકડી એક ભૂલ છે એ તમારા બાળકનું સપનું અને તમારા લાખો રૂપિયા બગાડી શકે છે. તો આજે જ સાચું માર્ગદર્શન મેળવો, જેની ફીસ છે અહીંયા 9,999 રૂપિયા છે. તો તમારી કારકિર્દી માટે એક નાનું પણ શ્રેષ્ઠ રોકાણ થઈ શકે છે. તો અહીંયા જે નંબર આપેલો છે એના પર તમે કોલ કરી અથવા વોટ્સઅપ પર મેસેજ કરી આજે તમે પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. ફરીથી અહીંયા નંબર લખી દઉં છું, 85 11 51 55 42 આ નંબર છે, તમારે ખાસ ધ્યાન રાખવાનો છે. તો એડમિશનનું માર્ગદર્શન મેળવવા આજે સંપર્ક કરો. અને તમે અહીંયા રિવ્યૂ જોઈ શકો છો કે જે વિદ્યાર્થીઓને અહીંયા MBBSના 3જા રાઉન્ડમાં વર્ષ 2025માં એડમિશન મળ્યું હતું એમને કેવા રિવ્યૂ આપેલા છે તમે જોઈ શકો છો. અને મેં આગળ વાત કરી એવી રીતે અમે જે ચારેક કોર્સના ટોટલ અહીંયા 207 વિદ્યાર્થીઓને સફળ માર્ગદર્શન આપ્યું છે. એમાંથી જે MBBSના વિદ્યાર્થીઓ પેડ કાઉન્સેલિંગમાં જોડાયા હતા અને જેમાંથી એમને 3જા રાઉન્ડમાં એડમિશન મળ્યું હતું એમને કેવા રિવ્યૂ આપેલા છે તમે અહીંયા જોઈ શકો છો અને સંપૂર્ણ માહિતી વાંચી શકો છો. તો ચલો આપણે આગળ વધીએ. આગળની કોલેજ જોઈએ તો 25મા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા ગાંધીનગર હોમિયોપેથિક મેડિકલ કોલેજ, જે ગાંધીનગરમાં આવેલી છે. તો એમાં આપણે અહીંયા વર્ષ 2025નું કટ ઓફ જોઈએ તો અહીંયા કેટેગરી લખેલી છે, અહીંયા ઓલ ઇન્ડિયા રેન્ક લખેલા છે, અહીંયા ગુજરાત રેન્ક લખેલા છે અને અહીંયા નીટના માર્ક્સ લખેલા છે. તો તમે તમારી કેટેગરી પ્રમાણે સંપૂર્ણ અભ્યાસ કરી શકો છો. ઓપન કેટેગરી હોય, EWS કેટેગરી હોય, SCBC કેટેગરી હોય, SC કેટેગરી હોય કે ST કેટેગરી હોય, તમે સંપૂર્ણ અભ્યાસ કરી શકો છો કે કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર અટક્યું છે, કેટલા ગુજરાત રેન્ક પર અટક્યું છે અને કેટલા નીટના માર્ક્સ પર અટક્યું છે. તો આપણે આગળ વધીએ. તમે અહીંયા મેનેજમેન્ટ કોટાનું પણ જોઈ શકો છો કે કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર, કેટલા ગુજરાત રેન્ક પર અને કેટલા નીટના માર્ક્સ પર અટક્યું છે. તો ચલો હવે આપણે આગળની કોલેજનો કટ ઓફ જોઈએ. તો અહીંયા 26મા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા શ્રી સ્વામિનારાયણ હોમિયોપેથિક મેડિકલ કોલેજ, જે કલોલમાં આવેલી છે. તો એમાં આપણે અહીંયા વર્ષ 2025નું કટ ઓફ જોઈએ તો અહીંયા કેટેગરી લખેલી છે, અહીંયા ઓલ ઇન્ડિયા રેન્ક લખેલા છે, અહીંયા ગુજરાત રેન્ક લખેલા છે અને અહીંયા નીટના માર્ક્સ લખેલા છે. તમે તમારી કેટેગરી પ્રમાણે સંપૂર્ણ અભ્યાસ કરી શકો છો. ઓપન કેટેગરી હોય, EWS કેટેગરી હોય, SCBC કેટેગરી હોય, SC કેટેગરી હોય કે ST કેટેગરી હોય, તમે અહીંયા જોઈ શકો છો કે કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર અટક્યું છે, કેટલા ગુજરાત રેન્ક પર અટક્યું છે અને કેટલા નીટના માર્ક્સ પર અટક્યું છે. અને અહીંયા તમે મેનેજમેન્ટ કોટામાં પણ જોઈ શકો છો કે કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર, કેટલા ગુજરાત રેન્ક પર અને કેટલા નીટના માર્ક્સ પર અટક્યું છે. તો આપણે આગળ વધીએ. આગળની કોલેજનું કટ ઓફ જોઈએ. અહીંયા 27મા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા પારુલ હોમિયોપેથિક મેડિકલ કોલેજ, જે વડોદરામાં આવેલી છે. તો એમાં આપણે અહીંયા વર્ષ 2025નું કટ ઓફ જોઈશું. એની પહેલાં હજુ સુધી તમે આ જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી લો, કેમ કે આ ચેનલ પર તમને મેડિકલ એડમિશન પ્રક્રિયા 2026ની દરેક પ્રકારની જાણકારી મળતી રહેશે. તો ચલો આપણે અહીંયા જોઈએ તો અહીંયા કેટેગરી લખેલી છે, અહીંયા ઓલ ઇન્ડિયા રેન્ક, અહીંયા ગુજરાત રેન્ક અને અહીંયા નીટના માર્ક્સ લખેલા છે. તમે તમારી કેટેગરી પ્રમાણે સંપૂર્ણ અભ્યાસ કરી શકો છો. ઓપન કેટેગરી હોય, EWS કેટેગરી હોય, SCBC કેટેગરી હોય, SC કેટેગરી હોય કે ST કેટેગરી હોય, પણ આ જે કોલેજ છે એમાં ST કેટેગરીની એક પણ સીટ ભરી નથી, દરેક સીટ અહીંયા ખાલી રહી હતી. અને તમને દરેક કોલેજમાં દેખાતું હશે અહીંયા કે EWS અને અહીંયા OBC કરતાં જે છે SCનું કટ ઓફ વધારે રહેશે. તમને લાગે છે કે SCનું કટ ઓફ વધારે છે કેમ કે જે છે આયુર્વેદિક હોય, હોમિયોપેથિક હોય કે MBBS હોય કે કોઈ પણ તમારો કોર્સ હોય એમાં SC અને STના વિદ્યાર્થીઓને ફ્રી શિપ કાર્ડ આપવામાં આવે છે. એટલે કે જો એમની વાર્ષિક આવક છે એ 2 લાખ રૂપિયા કરતાં ઓછી હોય તો એમને સંપૂર્ણ ફીસ માફ કરવામાં આવે છે. એટલે બધા જ વિદ્યાર્થીઓ એડમિશન લેતા ડરતા નથી અને જેને પણ માર્ક્સ હોય છે એ સંપૂર્ણ એડમિશન લઈ લે છે. અને EWS અને SCBC એટલે કે OBCના વિદ્યાર્થીઓ થોડા ડરે છે ફીસના કારણે, જેમની ફીસની ફેસિલિટી ના હોય, જેમનું બજેટ ના હોય એમના માટે. એટલે SC અને STના વિદ્યાર્થીઓ દરેક એડમિશન લઈ લે છે. એટલે એમનું કટ ઓફ SCના વિદ્યાર્થીઓનું કટ ઓફ હાઈ હોય છે અને STમાં તો વિદ્યાર્થીઓ હોતા જ નથી, બહુ ઓછા વિદ્યાર્થીઓ એડમિશન લેવાવાળા હોય છે. એટલે અહીંયા એની સીટ ખાલી રહી છે. તો આને તમે અહીંયા મેનેજમેન્ટ કોટામાં પણ જોઈ શકો છો કે કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર, કેટલા ગુજરાત રેન્ક પર અને કેટલા નીટના માર્ક્સ પર અટક્યું છે. તો ચલો આપણે આગળ વધીએ.
આગળની કોલેજનો કટ ઓફ જોઈએ એની પહેલાં એક ખાસ સૂચના છે કે હજુ સુધી જો તમે ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો ના કર્યું તો ખાસ ફોલો કરી લો, કેમ કે આપણે ઇન્સ્ટાગ્રામ પેજ પર શોર્ટ વિડીયો દ્વારા મેડિકલ એડમિશન પ્રક્રિયા 2026ની દરેક પ્રકારની જાણકારી આપીએ છીએ. અને જ્યારે પણ મેડિકલ એડમિશન પ્રક્રિયા શરૂ થશે તો સૌથી પહેલાં અપડેટ તમને ઇન્સ્ટાગ્રામ પેજ પર મળશે અને પછી આપણે યુટ્યુબ પર લોંગ વિડીયો બનાવી અને તમને સંપૂર્ણ માહિતી સમજાવવાનો પ્રયત્ન કરીશું. પણ સૌથી પહેલાં અપડેટ આપણે ઇન્સ્ટાગ્રામ પર આપીશું. તો ખાસ તમે ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી લો, જે આપણી આઈડીનું નામ છે ટ્રેન યોર બ્રેન 279. તો આને તમે ખાસ ફોલો કરી લો. તો ચાલો આપણે આગળ વધીએ. આગળની કોલેજ જોઈએ તો 28મા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા વાલન હોમિયોપેથિક મેડિકલ કોલેજ, જે વડોદરામાં આવેલી છે. તો એમાં આપણે અહીંયા વર્ષ 2025નું કટ ઓફ જોઈએ તો અહીંયા કેટેગરી લખેલી છે, અહીંયા ઓલ ઇન્ડિયા રેન્ક, અહીંયા ગુજરાત રેન્ક અને અહીંયા નીટના માર્ક્સ લખેલા છે. તમે તમારી કેટેગરી પ્રમાણે સંપૂર્ણ અભ્યાસ કરી શકો છો. ઓપન કેટેગરી હોય, EWS કેટેગરી હોય, SCBC કેટેગરી હોય, SC કેટેગરી હોય કે ST કેટેગરી હોય, તમે અહીંયા સંપૂર્ણ જોઈ શકો છો કે કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર અટક્યું છે, કેટલા ગુજરાત રેન્ક પર અટક્યું છે અને કેટલા નીટના માર્ક્સ પર અટક્યું છે. અને અહીંયા તમે મેનેજમેન્ટ કોટાનું પણ જોઈ શકો છો કે કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર, કેટલા ગુજરાત રેન્ક પર અને કેટલા નીટના માર્ક્સ પર અટક્યું છે. તો અહીંયા આપણો વિડીયો પૂર્ણ થાય છે. વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રોને વિડીયો શેર કરી શકો છો, તો એમને પણ મેડિકલ એડમિશન પ્રક્રિયા 2026ની દરેક પ્રકારની જાણકારી મળતી રહે. તો આવી રીતે હજુ આપણા ટોટલ કેટલા પાર્ટ બાકી છે? તો હજુ આપણે 2 પાર્ટ બાકી છે, જેમાં આપણે બીજી 14 કોલેજની વાત કરીશું. આપણે ટોટલ અહીંયા 28 કોલેજનું આપણે સંપૂર્ણ હોમિયોપેથિકની કોલેજનું કટ ઓફ આપી દીધું છે. તો આપણે મળીએ આગળના વિડીયોમાં આવી જ કોઈ ઇન્ફોર્મેટિવ માહિતી સાથે.